जय राकेश। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणम्। હાટકેશ જયંતિના આ પાવન અવસરે આપણે સૌ શ્રી થાણે નાગર મંડળના આયોજન દ્વારા અહીં એકત્રિત થયા છીએ। તો આપ સર્વેમાં બિરાજમાન એવા પરાત્પર પરબ્રહ્મને હું નમન કરું છું। આપણી સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે કોઈ પણ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી કરીએ છીએ, તેમ આજે પણ આપણે પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમનો પ્રારંભ કરીશું। તે માટે હું શ્રી મિનળબેનને વિનંતી કરીશ કે તેઓ શ્રી અંજનાબેન બુચને લઈ પધારે, અને પાયલબેનને વિનંતી કરીશ કે આપ શ્રી રાગીણીબેન માંકડને લઈ અહીં પધારશો।
સરસ રજૂઆત. એક અંતાક્ષરી. ઓકે, હવે આ અંતાક્ષરીની અંદર 5 ટીમ હશે અને એક ટીમમાં 5 લોકો હશે. એટલે પ્લીઝ પહેલા તો આપણે જરા ચેર્સનો બંદોબસ્ત કરીએ અહીંયા. એન્ડ ઇન ધ મીન ટાઈમ આ જે 5 ટીમ્સ હશે, ઓકે, એક રાઉન્ડમાં દરેક ટીમને ગાવાનો ચાન્સ મળશે. વન્ડરફુલ. સો કલમ ટીમને મળે છે 10 માર્ક્સ. અને હવે મુખડા ઉપર તમે નથી ગાઈ શકતા. મુખડાના પાર્ટ ઉપર ગાઈ શકો છો, બટ મુખડા શબ્દ ઉપર તમે નથી ગાઈ શકતા કોઈ પણ ટીમ. યસ. નેક્સ્ટ કળછી. બોડી પાર્ટ ઉપર ગીત ગાઈએ. બોડી પાર્ટ. ये काली काली आंखें तुरुरु तुरुरु ये गोरे गोरे गाल. So we are having 10 kalam, 10 करची and 10 बर्ची. रेशमी जुल्फे जाता मळो छो મળતા રહો તો ઘર સારું ઓટ ના ભૂલે તો પછી આંખોથી હૈયા વાતો કરો તો ઘર સારું. झुमका किनारे बरेली के बाजार में थाने रहियो ओ बाके यार रे थाने. चक्कू छुरिया तेज करा लो. इस जीवन का यही है यही है यही है अंदरूं. जाने बाळनाराओ नमन करता શીખી લેજો. પરફેક્ટ. શ્રી શિરીષભાઈ મહેતાને વિનંતી કરીશ કે આપ પણ અહીં પધારશો અને મિહિરભાઈનું સન્માન કરશો. તો આપ અહીં આવી. ત્યારે મિહિરભાઈ ઇંગ્લિશ જર્નાલિઝમમાં અને એમાંય અત્યારે જર્નાલિઝમમાં સ્પેશિયલાઇઝેશનનો એક ટ્રેન્ડ છેલ્લા 10-15 વર્ષથી ખાસ કરીને અંગ્રેજી અખબારો માટે આવ્યો છે. એમાં સ્પોર્ટ્સ જર્નાલિઝમમાં મિહિરભાઈને ગોયંકા એવોર્ડથી તાજેતરમાં નવાજવામાં આવ્યા છે. we offered him big applause. ગુજરાતી પત્રકારત્વને જ્ઞાતિએ અનેક વિભૂતિઓ આપી છે, પરંતુ અંગ્રેજી પત્રકારિતાના ટૂંકા ભૂતકાળમાં આપે અખબારી જગતનો સન્માનીય ધ રામનાથ ગોયંકા એક્સલન્સ ઇન જર્નલિઝમ એવોર્ડ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે સ્વીકારીને એક સીમાચિહ્ન અંકિત કર્યું છે. જય હાર્કે. બહુ જ ટચિંગ જેસ્ચર છે. મને આ એટલે આખું જ્યારે દેવદ અંકલ અને ચેતન ફોન આશુન કાકા ઘરે આવ્યા હતા ત્યારે મને ઘણું ઓકવર્ડ લાગ્યું, કારણ કે અહીંયા બહુ જ આપણે બધા છીએ જે લોકોએ બહુ લાઈફમાં અચીવ કર્યું છે, બહુ આગળ સુધી તમારાથી બધાથી ઇન્સ્પિરેશન મળીને અમે લોકોએ બહુ ઘણી કર્યું છે લાઈફમાં. એટલે બહુ ઓકવર્ડ છે મારી માટે આ એક્સેપ્ટ કરવું, બટ થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક યુ. Journalism, this is equivalent to any national award or any Padma award or something. So this is really a very big achievement. And really, we are all proud that we know you all. I will write that he has got hat-trick. He has got this award hat-trick for 3 times. ઘણા લીડર પણ કે મેં થાના choose them to state university working in Thana in teleperformance and અગર બી મંદિરમાં સુધારા કરતી કાયમી નવ આવી ગયા છે. પિરામણ હાઈકોર્ટમાં રહ્યા છીએ અને અમારું પોતાનું રેવન્ડમાં રહીએ છીએ. રેવન્ડમાં
નંબરમાં ફ્લેટ પરચેસ કરી લીધો, પરમાનન્ટલી નાઉ સેટલ એટ થાણા. થેન્ક યુ. યાત્રીબેન અને અમારા ફેવરેટ અગેન પલ્લવીબેન. યસ. 3. જય શ્રી હાટકેશ. આજે આપણે સૌએ સાથે મળીને હાટકેશ્વર પાટોત્સવ ખૂબ અનેરી રીતે ઉજવ્યો, જેમાં સૌનું યોગદાન રહ્યું. શ્રીમતી મેઘનાબેનના મધુર કંઠે ગવાયેલી ગણેશ સ્તુતિ, ગીત અને દરેક વયની ઠસ્સાદાર નાગરાણીએ અદ્ભુત સુગમ સંગીત રજૂ કરીને સૌના મન મોહી લીધા. અને મિતાલીબેનની અંતાક્ષરી તો ખૂબ વૈવિધ્યસભર રહી. આપ સૌની પ્રેરણાદાયક ઉપસ્થિતિ ભવિષ્યમાં પણ રહેશે અને આવા જ સહયોગ અને સહકારની અપેક્ષા સાથે ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય રાકેશ.